શ્રી સહજાનંદ ગુરુકુલ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 17મો આર્થિક સમસ્યાઓ અને પડકારો, જે ગરીબી અને બેરોજગારી, એની ચર્ચા કરવાની છે। મિત્રો, આપણી સામે સમસ્યાઓ ઘણી બધી છે, પણ આર્થિક દ્રષ્ટિએ જે સમસ્યાની વાત કરવાની છે એવી ગરીબી અને બેરોજગારીની વાત કરીએ। વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આવી કેટલીય સમસ્યાઓનો આજે આપણે સામનો કરી રહ્યા છીએ। પણ બે સમસ્યાઓ જે મુખ્ય આપણને તકલીફ આપે છે અથવા જે આપણી સામે પડકાર છે, જેને દૂર કરવો આપણી માટે મુશ્કેલી સાબિત થાય છે, એવી બે સમસ્યાઓની આજે આપણે ચર્ચા કરવાની છે। જેમાંની ગરીબી અને બેરોજગારીના કારણે જેનો જન્મ થાય છે એ બેરોજગારી, કામ ન મળવું, બેકાર રહેવું, ડિગ્રી હોવી, શારીરિક ક્ષમતા અને કામ ન મળે, એને આપણે બેકાર અથવા બેરોજગાર કહીએ છીએ। ગરીબી કોને કહેવી? તો સમાજની અંદર એક વર્ગ એવો છે કે જેને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર, પાયાની ન્યૂનતમ જરૂરિયાત જેને આપણે કહીએ છીએ, અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય જે પૂરતા પ્રમાણમાં ન મળતી હોય, એને ગરીબ તરીકે આપણે અથવા તો દારૂણ વ્યાપક ગરીબી તરીકે આપણે એને ઓળખીએ છીએ। ગરીબી રેખા નીચે બિલો પોવર્ટી લાઇન, બીપીએલ જેને આપણે કહીએ છીએ, એ બીપીએલ કુટુંબો અથવા તો બીપીએલ જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ છે, એના લક્ષણો શું, એને તમે ઓળખો કેવી રીતે? તો એના માટે આપણને કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય, રહેવા માટે પૂરતી મોકળાશવાળી એટલે કે સારી રીતે સ્વચ્છ હવા ઉજાસવાળા મકાનોમાં રહેતા ન હોય, એવા વ્યક્તિઓને આપણે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ તરીકે આપણે ઓળખીએ છીએ। ન છૂટકે એ કુટુંબને ગંદા આવાસો, સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દર કરતાં ઓછું હોય, જેઓ મોટાભાગે નિરક્ષર, અભણ હોય, તેઓ સતત કોઈને કોઈ રોગનો ભોગ બનતા હોય, પોષણક્ષમ આહારના લીધે એમને પૂરતા પ્રમાણમાં આહાર ન મળે તો એના કુટુંબની અંદર કોઈકને કોઈક રોગનો ભોગ બનતા હોય છે, અને તેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવા માટે જે ભણવાની ઉંમર છે એ ભણવાની ઉંમરમાં એના બાળકોને કામ કરવું પડતું હોય, તો એવા કુટુંબોને આપણે ગરીબ કુટુંબ અથવા તો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ તરીકે આપણે ઓળખાવીએ છીએ। જેમના બાળકોનું કુપોષણના કારણે પૌષ્ટિક આહાર ન મળતો હોય, શરીર દુબળું, અને એના કારણે સતત બીમારીઓ અને બીમારીઓના કારણે કુટુંબની અંદર બાળ મૃત્યુદર જે છે એ બાળ મૃત્યુદરનું પ્રમાણ વધારે હોય, એવા ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે જે પ્રયાસો કર્યા છે, એના માટે એવા ગરીબી રેખા નીચે જીવતા વર્ગને અલગ તારવી અને એ વર્ગ જે છે એ વર્ગને રાશન કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે, અને સસ્તા અનાજની દુકાનેથી 1 રૂપિયો, 2 રૂપિયા અને 3 રૂપિયે ધાન્ય, 1 રૂપિયે જાડુ ધાન્ય, 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો આપણે એને ચોખાઓ આપવામાં આવતા હોય છે। તેની સાથે સાથે અનાજની સાથે સાથે તેલ, ખાંડ, ગોળ આ પણ આપણે એને આપતા હોઈએ છીએ। તો સરકારે આવા કુટુંબો માટે જે દુકાનો જે છે, મીઠું, કેરોસીન, આ બધાની પણ જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવી છે। ગરીબી રેખાનો ખ્યાલ જે છે, સૌપ્રથમ WHO જે નિયામક જે છે બ્યોર્ડ બોરે એને રજૂ કર્યો હતો। ગરીબી રેખામાં ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ અને કેલેરીના આધારે જીવન ધોરણ નિશ્ચિત કરવામાં આવે છે। ગામડામાં રહેતો વ્યક્તિ હોય એને સવારથી સાંજ સુધી 2400 કેલેરી જેટલું ભોજન મળવું જોઈએ, અને શહેરની અંદર રહેનાર વ્યક્તિ જે છે એને 2100 કેલેરીનું માપદંડ રાખવામાં આવ્યું છે। જો એને આ કેલેરી અને આટલું પ્રમાણમાં ભોજન નથી મળતું તો એને આપણે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબમાં અથવા વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ। ગરીબીનું માપન કેવી રીતે થાય છે, એના માપન માટેની સાપેક્ષ અને નિરપેક્ષ 2 પદ્ધતિઓની પણ આપણે ચર્ચા કરીએ। પહેલી પદ્ધતિ એક છે કે એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ, અલગ અલગ વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે, એ ખર્ચ કરે છે એટલી એની આવક છે કે નહીં, એના ઉપર એક માપવામાં આવે છે। અને બીજો જે છે, કુટુંબ દ્વારા મેળવવામાં કુલ આવક જે છે
એ આવકના આધારે પણ એ કુટુંબની કેટલી આવક છે તો એ આવક ગરીબી રેખાની છે કે નહીં. હવે આપણે વાત કરીએ ગરીબીનું માપન માટેની પદ્ધતિઓ. પહેલી પદ્ધતિ છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી અને બીજી પદ્ધતિ છે નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીમાં અને નિરપેક્ષ ગરીબીમાં જેની ચર્ચા કરવાની છે એમાં નિરપેક્ષ ગરીબી એટલે કે એક કુટુંબ જે છે એ કુટુંબ સમાજના લોકો જે છે એ સમાજના લોકો સવારથી સાંજ સુધી અને મહિનાની અંદર જે વસ્તુઓનો વપરાશ કરે છે એ વસ્તુઓની વાત કરીએ તો અનાજ છે, કઠોળ, શાકભાજી, દૂધ, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાત છે એ લઘુત્તમ બજાર ભાવે, ઓછામાં ઓછા બજાર ભાવે ખરીદી શકે છે કે નહીં, એ પદ્ધતિ નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. અને બીજી ગરીબી જે છે સાપેક્ષ ગરીબી, એમાં 4 વ્યક્તિઓની આવક નક્કી કરવામાં આવી હોય છે. A, B, C અને D. એક 10,000, 20,000, 30,000 અને 40,000. તો 30,000 વાળો વ્યક્તિ જે છે એ 10,000 અને 20,000 વ્યક્તિ કરતા એ અમીર છે, પણ એના 40,000 કરતા એ ગરીબ ગણાય છે. તો સીધી રીતે આ પદ્ધતિ જે માપવામાં આવે છે એને આપણે સાપેક્ષ પદ્ધતિ કહેતા હોઈએ છીએ. ભારતમાં ગરીબીનું પ્રમાણ અલગ અલગ રાજ્યો અને અલગ અલગ પ્રદેશોમાં કેટલું છે, કેટલા આંકડાઓ અહીંયા આપણને 2011 અને 12ના આંકડાઓ આપવામાં આવ્યા છે. 2011-12માં ભારતમાં માથાદીઠ જે વપરાશી ખર્ચ જે છે એ 816 એક વ્યક્તિનો ગણવામાં આવ્યો છે. એક વ્યક્તિ 816 ગુણ્યા 5 વ્યક્તિઓ કરીએ તો 4,080 રૂપિયા એક કુટુંબનો 5 વ્યક્તિ એક કુટુંબની અંદર હોય એની ગણતરી કરવામાં આવી છે. તો એક વ્યક્તિનો 816 રૂપિયા ખર્ચ મહિનાની અંદર 5 વ્યક્તિઓ એ કુટુંબમાં હોય તો 4,080 રૂપિયા એનો મહિનાનો ખર્ચ ગ્રામ્ય ક્ષેત્રે નિર્ધારિત કરવામાં આવ્યો છે. એવી જ રીતે શહેરની અંદર એક વ્યક્તિનો ખર્ચ માસિક 1,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે અને કુટુંબની સભ્ય સંખ્યા 5 નક્કી કરવામાં આવી છે. તો 5 વ્યક્તિ બરાબર 5,000 રૂપિયા. જો કોઈ કુટુંબ 5,000 જેટલો ખર્ચ કરી શકતો નથી તો એ કુટુંબને આપણે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ તરીકે ઓળખીએ છીએ. માથાદીઠ આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની જે સંખ્યા જે છે એ 27 કરોડની થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટી અને 21.9 કરોડ ટકા જેટલું બતાવવામાં આવ્યું છે. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8 એટલે કે 30% જેટલું, અંદાજે 35.47 કરોડ લોકો ત્યારે ગરીબ જોવા મળતા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે પણ એની સરખામણી કરવામાં આવી છે, જેમાં 2012માં 2008ના ભાવોએ 2008માં જે વસ્તુના અનાજના જે ભાવ હતા એ 12માં નિર્ધારિત કરવામાં આવ્યા છે. માથાદીઠ દૈનિક એક વ્યક્તિની કેટલી આવક હોવી જોઈએ તો US ડોલરની અંદર માપવામાં આવ્યું છે. $1.90 એટલે કે એક વ્યક્તિ રોજના $1.90 જેટલો ખર્ચ અથવા તો આવક નથી કરી શકતો તો એને ગરીબી રેખા નીચે જીવતો કહેવામાં આવે છે. ગરીબી રેખાનું ધોરણ જે વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં ભારતમાં કુલ વસ્તી જે હતી 121 કરોડની ત્યારે વસ્તી હતી, તો એમાંથી 32.7% લોકો એટલે કે જે આપણે જોવા જઈએ તો 45.6 કરોડ વ્યક્તિઓ 121 કરોડમાંથી ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓની અહીંયા સંખ્યા આપણને આપવામાં આવી છે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. ભારતમાં ત્યારે ગરીબીનું પ્રમાણ 26.93 કરોડ લોકો, ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો ગરીબ હતા, જ્યારે શહેરની અંદર 5.28 કરોડ વ્યક્તિઓ ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓની સરખામણી આપણે કરી, જે 13.7% શહેરી ગરીબ કહેવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ જે કોઈ રાજ્યમાં હોય તો છત્તીસગઢ રાજ્ય સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કહેવામાં આવ્યું છે, જેની અંદર 100માંથી લગભગ 36.93 એટલે કે 37 વ્યક્તિઓ ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓની સંકલ્પનામાં આવે છે. જ્યારે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય જો કોઈ હોય તો એ રાજ્યની ગણના ગોવા રાજ્યની ગણનામાં આવે છે. જે ગોવા રાજ્ય જે છે એમાં 105 વ્યક્તિઓ જ ગરીબ તારવવામાં આવ્યા છે. ગુજરાતનું પ્રમાણ પણ જોવા જઈએ તો 2011-12ના આંકડાઓ પ્રમાણે ગુજરાત રાજ્ય જે છે
તે ગુજરાત રાજ્ય 16.63% ગરીબ વ્યક્તિઓ એમાં જોવા મળ્યા. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ જે રાજ્યમાં હોય એવા રાજ્યની આપણે વાત કરીએ તો એવા છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા રાજ્યનો સમાવેશ થાય છે. ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનોનો ભંડાર છે અને કુદરત દ્વારા જે અમૂલ્ય ભેટ મળી છે, આ બક્ષિસ મળી છે, તે છતાં પણ આ વ્યવસ્થિત રીતેનો આયોજનપૂર્વક ઉપયોગ ન કરવાના કારણે સંસાધનનો સુયોગ્ય લાભ ઉઠાવી શકતા નથી અને એના કારણે શિક્ષણ, તાલીમ, કૌશલ્યના અભાવે વર્ષમાં ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંસાધન જે છે એનો બગાડ વધુ થાય છે અને ઉપયોગ આપણે ઓછો કરતા થયા છીએ. આમ સુખાકારીના અર્થે જોઈએ તેટલો ઉપયોગ થઈ શકતો નથી, જેના કારણે ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. તેથી કહેવાય છે કે ધનિક ભારતની અંદર આજે ભારતના બે ચિત્ર આપણી સામે આવે છે, હાઈફાઈ શહેરો અને પછાત ગામડાઓ. પછાત ગામડાઓ એવા ગામડાઓ છે કે જે ગામડાઓની અંદર આજની તારીખમાં લાઇટ અને પાણીની, રસ્તાઓની, આરોગ્યની, શિક્ષણની સુવિધાઓ પર્યાપ્ત માત્રામાં આપણે એને આપી શક્યા નથી. અને જ્યારે હાઈફાઈ શહેરોની અંદર બુલેટ ટ્રેનો, મોડેલ સ્કૂલો અને આધુનિક જે થિયેટરો જેને આપણે કહીએ છીએ 5 સ્ક્રીન, 7 સ્ક્રીન આવા થિયેટરો જોવા મળે છે, રસ્તાઓ સારા, પ્રાથમિક શિક્ષણ સારું, પ્રાઇવેટ સ્કૂલો, એરપોર્ટ, આ બધી શહેરોની અંદર સુવિધાઓ જે વિકસિત દેશોની અંદર જોવા મળે એવી સુવિધાઓ આ શહેરોમાં જોવા મળે છે. તો આ ભારતના બે ચિત્ર આપણી સામે જોવા મળતા હોય છે. આજે આપણને ગામડાઓમાં જઈએ તો ગામડાઓમાં કેવા પ્રકારના ગરીબો આપણી સામે જોવા મળે છે, કયા વ્યક્તિઓ ગ્રામીણ ક્ષેત્રે ગરીબી રેખા નીચે જીવતા હોય છે. તો એમાં જમીન વિહોણા, જેમની પાસે ખેતીલાયક જમીન નથી, એને આપણે ગ્રામીણ ક્ષેત્રે ગરીબ કહીએ છીએ. ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગમાં કામ કરનારા કે કુટીર ઉદ્યોગમાં કામ કરનારા જે કર્મચારીઓ છે તે, શ્રીમંત ખેડૂતો, ભિક્ષુકો જે ભીખ માગી અને પોતાનું ગુજરાન ચલાવે છે એ ગ્રામીણ ક્ષેત્રે ગરીબોની સંકલ્પનામાં આવે છે. વેઠિયા મજૂરો, જેમની પાસેથી પૂરતી મજૂરી ન આપી અને વેઠ ઉતરાવવામાં આવતું હોય એવા વેઠિયા. એક વાત આપણે એ પણ ધ્યાન રાખીએ કે ભારતમાં વેઠ પ્રથા સદંતર નાબૂદ થઈ ગઈ છે, પણ હજી પણ ક્યાંક ચોરી છુપીથી ગામડાઓની અંદર આવા વેઠિયાઓ મજૂર રાખવામાં આવે છે, જે વંશ પરંપરાગત એ જ માલિક પાસેથી કામ કરતા હોય, પેઢી દર પેઢી એ જ માલિકના ઘરમાં અથવા તો ખેતરોની અંદર કામ કરતા હોય છે અને નજીવું વેતન અથવા તો નહિવત વેતન આપીને આપણે એની પાસેથી કામ કરાવીએ છીએ, તો એને વેઠિયા મજૂરો કહેવામાં આવે છે. જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિ, વિચરતી જાતિ આજે અહીંયા છે, કાલ બીજી જગ્યાએ, તો આ ગ્રામીણ ક્ષેત્રે ગરીબો આવે. કામચલાઉ કારીગરો જેઓ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. શહેરી ક્ષેત્રે કેવા ગરીબો આપણી સામે જોવા મળે છે. શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂરો, બેરોજગાર, દૈનિક ભિક્ષુકો, શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારીમાં કામ કરનારા, હોટલ અને ઢાબા ઉપર કામ કરનારા કર્મચારીઓ, ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જરૂરિયાતની વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં આજે સબડી રહ્યા છે. ત્યાર પછી જેની ચર્ચા કરવી છે, ગરીબી ઉદ્ભવવા માટેના કારણોની આપણે વાત કરીએ. કયા કારણોસર ગરીબીનો ઉદ્ભવ થાય છે તો એની વાત કરીએ. ગરીબી ઉદ્ભવવાના કારણો. તો એના માટે ગરીબીના મૂળિયા જે છે એ શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ ઊંડે સુધી ઉતરી ગયા છે એમ કહેવામાં આવ્યું છે. પહેલો જ કહેવામાં આવ્યો છે કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થવો. કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ. આજે સરકાર મોટા ઉદ્યોગો અને ઉદ્યોગો પાછળ જે કાંઈ પણ અબજો કરોડો રૂપિયા ખર્ચ કરે છે એટલો ખર્ચ કૃષિ પાછળ કરવામાં આવ્યો નથી. આયોજનની અંદર મોટા ઉદ્યોગો અને ભારે ઉદ્યોગો જે છે એને મહત્વ વધુ આપવામાં આવે છે, જ્યારે કૃષિ જે છે એની અવગણના કરવામાં આવી છે. કૃષિ પાછળ એટલો ખર્ચ નથી કરવામાં આવ્યો. તો કૃષિ ક્ષેત્રે અપૂરતી સુવિધા, સિંચાઈની અપૂરતી સુવિધાઓ અને જેના કારણે કૃષિમાંથી મળતી જે આવક જે છે એમાં ઘટાડો થયો.
ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ, બીજો જે છે મોસમી ગરીબી આપણે એને કહી શકશું. ખેતી સિવાયના સમયમાં રોજગારીનો અભાવ, આજે દેશના દરેક જગ્યાએ 12 મહિના ખેતી થાય એવી સિંચાઈની સગવડો નથી, એટલે આપણે વરસાદ ઉપર જ નિર્ધારિત હોઈએ છીએ. અમુક ગામડાઓની અંદર વરસાદ પડે અને ખેતી થતી હોય છે, એટલે 4-5 મહિના ખેડૂતોને રોજગારી મળે છે. બાકીના જે 6 થી 7 મહિનાઓ જે છે એ ખેડૂતને બેરોજગાર અથવા તો બેકાર રહેવું પડે છે, કારણ કે ખેતી સિવાયના સમયમાં ખેડૂતને બીજું કાંઈ બીજી પ્રવૃત્તિ અથવા બીજો રોજગાર કે ધંધો કરી શકતો નથી. તેથી એ પણ ગરીબી માટેનું એક કારણ કહેવામાં આવ્યું છે. ગ્રામીણ ક્ષેત્રમાં અન્ય રોજગારીની જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય અને તાલીમનો અભાવ, ખેતી સિવાયના સમયમાં વ્યક્તિ કાંઈ કામ નથી કરી શકતો, એને કોઈ તાલીમ નથી લીધી કે ઉદ્યોગ ધંધા ગામડાઓમાં એવા હોય નહીં કે જેની અંદર એ 4 મહિના 6 મહિના મજૂરી કરી આવે અને જ્યારે વરસાદ પડે પછી વળી પાછો પોતાના ખેતરમાં જોતરાઈ જાય, તો એવું અહીંયા જોવા મળતું નથી. આજે ગામડાઓની અંદર જ્ઞાતિ પ્રથા અને રૂઢિઓ જે છે કે ભાઈ આ રૂઢિ તો સમાજમાં રહી છે તો પાડવી જ પડશે, આ નિયમ છે, આ પ્રથા તો આપણે પાડવી જ પડશે, નહીંતર સમાજમાં આપણે બરતરફ કરવામાં આવશે અથવા તો સમાજની અંદરથી આપણી વાતો થશે કે આ નિયમ એમણે ન પાડ્યો. એટલે પોતાનું ગજું ન હોય, પોતાની કેપેસિટી ન હોય, તોય પૈસા વ્યાજે લઈ અને આ પરંપરાઓ અને આ પ્રથાઓને એને ફોલો કરવી પડતી હોય છે, આ પ્રથાઓ અમલમાં મૂકવી પડતી હોય છે. સમાજની અંદર ઘણા બધા કુરિવાજો છે, દહેજ પ્રથા છે, મૃત્યુ પાછળના જે ભોજન છે, આ બધા પાછળ જે હજારો રૂપિયાનો જે ખર્ચ થાય છે એ એની કેપેસિટી વ્યક્તિની ન હોય તો પણ ઉધારા લઈ અને વ્યાજે લઈ અને આ પ્રથા એને અમલમાં મૂકવી પડતી હોય છે અથવા તો આ પ્રથાને શરૂ કરવી, ચાલુ રાખવી પડતી હોય છે. જેના કારણે આજે એ વ્યક્તિ જે છે એ દેવામાં ડૂબી જતો હોય છે અને આ જે પૈસા જે છે 50,000 કે લાખ રૂપિયા આપણે વાપર્યા એ બિન ઉત્પાદનકીય ખર્ચ કહેવાય. એની પાછળથી કાંઈ આપણને નથી કોઈ વ્યાજ મળવાનું, નથી કોઈ એની પાછળ ઉત્પાદન મળવાનું. દાખલા તરીકે લાખ રૂપિયા આપણે ખેતીની પાછળ વાપર્યા અથવા તો બીજી જગ્યાએ ઉદ્યોગ ધંધામાં વાપરીએ તો એની પાછળ આપણને રિટર્ન મળે છે, કાંઈક મળે, પણ આ પૈસા એવા છે કે જે ધુમાડો થઈ ગયો. બીડી સિગારેટ પીવડાવી, લગ્ન પ્રસંગ હોય તો અમુક સમાજોની અંદર અમુક વ્યસનો, એ વ્યસનોને પ્રોત્સાહન આપવું, તો એની પાછળ હજારો રૂપિયાનો ધુમાડો કરી દેવામાં આવતો હોય છે, જે પૈસા બિન ઉત્પાદનકીય ખર્ચ કહેવામાં આવતું હોય છે. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી અહીંયા ત્રીજું કારણ એ પણ કહેવામાં આવ્યું છે, નિરક્ષરતાનું વધુ પ્રમાણ. આજે ગામડાની અંદર અને શહેરોની અંદર નિરક્ષરતાનું પ્રમાણને કારણે વ્યક્તિઓ માટે જે યોજનાઓ અથવા તો જે સહાયો આપે છે સરકાર દ્વારા એ એના સુધી પહોંચતી નથી અને એને અન્યાયનો ભોગ બનવું પડતું હોય છે. સરકારી માહિતીના અભાવે આ વ્યક્તિ જે છે એ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાનો જે માનવી જે છે, ગામડાનો જે માનવી જે છે એ માનવીને જરૂરિયાત અને એની આર્થિક હિતોની ઉપેક્ષા થવાના કારણે પણ ગરીબી ઉદ્ભવતી હોય છે. આજે રોકડિયા પાકને પ્રોત્સાહન આપવામાં આવે છે. શેરડી, તમાકુ, રબર, શણ, આ બધા રોકડિયા પાકો જે છે, રોકડિયા પાકોને પ્રોત્સાહન, જેનાથી અનાજ જે છે, ઘઉં, બાજરો, ચોખા, આ બધાનું ઉત્પાદન ઘટ્યું છે અને ઉત્પાદન ઘટે તો અર્થશાસ્ત્રનો એક નિયમ છે, માંગ વધે તો ભાવ વધે. અહીંયા એની માંગ તો છે જ, કારણ કે અનાજ જે છે દરેક વ્યક્તિની જરૂરિયાત છે, પણ એની સામે એટલો પુરવઠો નથી, તો પુરવઠો ઓછો હોવાના કારણે એ વસ્તુના ભાવ ઓટોમેટિક વધી જતા હોય છે. તો ગરીબ વ્યક્તિઓ જે છે એને બજારની અંદર જે 20 રૂપિયા કિલો ઘઉં મળતા હોય એ 30 રૂપિયા કિલો પણ ખરીદવા મજબૂર બનવું પડે છે, કારણ કે બજારમાં પર્યાપ્ત માત્રામાં પુરવઠો ન હોય તો એને જે બજારમાં ભાવ વેપારી દ્વારા નિર્ધારિત કર્યા હોય એ ભાવે પણ વસ્તુ ખરીદવામાં આવતી હોય કે ભાઈ ગયા વખતે તો અમે 20 રૂપિયા કિલો ઘઉં લીધા હતા, અત્યારે કેમ 30 રૂપિયે? તો એ કારણ અહીંયા રોકડિયા પાકોનું છે કે આજે ખેડૂત જે છે એ રોકડિયા પાક તરફ વધુ વળ્યો છે અને જેમાંથી વધુ વળતર થાય છે એવી વસ્તુઓની ખેતી વધારે કરે છે. રોકડિયા પાકોના પ્રોત્સાહનના કારણે ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે અને એ ખાદ્ય પાકોની અછત સર્જાણી છે અને એના કારણે વ્યક્તિને 2 ટંક ભોજન પણ પ્રાપ્ત થઈ શકતું નથી. આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે.
કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ જે છે એ ખલાસ થતાં સ્થળાંતર વધ્યું છે. ખેતીની આવકમાં ઘટાડો જોવા મળે છે. ગરીબી, કુપોષણના અને વિવિધ રોગોનો શિકાર બને છે. આરોગ્ય વિશે ખર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી, સારવાર દવા પાછળ ખર્ચાઓ વધવા. ટેકનોલોજીના ફેરફાર થતાં પરંપરાગત વ્યવસાય જે છે કુટીર ઉદ્યોગ પડી ભાંગ્યા તથા સ્થાનિક બજાર બંધ થતાં બેકારી જે છે એ બેકારીના કારણે પણ વધારો થયો અને વસ્તી વૃદ્ધિનો દર વધ્યો, મૃત્યુદર ઘટ્યો. આજે જે મહામારી બીમારીઓ હતી એ બીમારીઓની સામે રક્ષણ આપતી દવાઓ શોધાઈ ગઈ. આપણે બાળકનો જન્મ થાય ત્યારથી જ એને રસીઓ આપીએ છીએ અથવા તો એને એવા ટીપાઓ આપીએ છીએ જેનાથી દીર્ઘાયુ એટલે કે લાંબુ આયુષ્ય ભોગવે છે અને જે બીમારીઓ જે છે એ બીમારીઓ આપણે નાબૂદ કરી છે. તેથી સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે, જન્મદર વધ્યો, મૃત્યુદર ઘટ્યો. એટલે આ બંને વચ્ચે જે તફાવત જે છે એ તફાવત વસ્તી વધારો કરતું હોય છે અને કુલ માંગના પુરવઠામાં વધ્યો છે. બેકારી વધી, બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ જે છે એ માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા છે. ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું, અંતે ગરીબાઈમાં વધારો થયો છે. આમ ગરીબી પાછળ, ઉદ્ભવો પાછળ આટલા કારણો આપણને બતાવવામાં આવ્યા છે. હવે પછીના ભાગ 2 ની અંદર આપણે એના પછી જે ગરીબી નિવારણની જે સરકાર દ્વારા જે વ્યૂહરચનાઓ જે છે એની આપણે ભાગ 2 ની અંદર ચર્ચા કરીશું. તો એના પછી આપણે વાત કરીએ ગરીબી નિવારણની વ્યૂહરચના. તો આ વિડીયો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વધુને વધુ એના હવે તમને પ્રશ્ન સ્વાધ્યાયના આપી દઉં. પ્રશ્ન સ્વાધ્યાય પ્રશ્ન 1. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. 2. ગરીબીનું માપન, કઈ રીતે થાય છે તેની 2 પદ્ધતિઓ, 2 પદ્ધતિઓની ચર્ચા કરો. પ્રશ્ન 3. ભારતની ગરીબી વિશે નોંધ લખો. અને 4. ગરીબી ઉદ્ભવવા માટેના કારણો જણાવો. ગરીબી ઉદ્ભવવા માટેના કારણો જણાવો. તો આ સ્વાધ્યાયના પ્રશ્નો લખી અને મને મોકલવાના છે. તો આ વિડીયો કેવો લાગ્યો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી સ્વામિનારાયણ.